પ્રાઇમ ટાઈમમાં હું છું મિત્તલ। સમાચારો પર નજર કરીએ તો કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે। લખપતના લકીનાળામાંથી વધુ 8 ચરસના પેકેટ મળી આવ્યા છે। બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટ મળી આવ્યા છે તો ગઈકાલે પિકલેશ્વર પાસેથી 9 ચરસના પેકેટ મળી આવ્યા હતા અને ગઈકાલે મરીન ફોર્સને 9 ચરસ પેકેટ મળી આવ્યા હતા તો બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટ મળી આવ્યા છે। મારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, જણાવશો કે બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન ચરસના જે પેકેટ મળી આવ્યા છે કઈ દિશામાં તપાસ થઈ રહી છે? જી, ચોક્કસથી વાત કરીએ તો કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો છે તે હાલ યથાવત છે। તો આજે તેની વચ્ચે લખપતના લકીનાળામાંથી છે તે 8 ચરસના પેકેટ મળી આવ્યા છે। બીએસએફ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે લકીનાળા પાસેથી આ 8 ચરસના પેકેટ છે તે મળી આવ્યા છે। ગઈકાલે પણ મરીન ફોર્સને છે તે 9 પેકેટ મળ્યા છે। તો હાલની જો વાત કરીએ તો હાલ વિવિધ એજન્સીઓ છે તેના દ્વારા છે તે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। જી બિલકુલ, અને આ સાથે ગઈકાલે પણ 9 ચરસના પેકેટ પડી આવ્યા હતા તો આની પાછળ કોઈ જે જાણવા જોગનું ખાસ કરીને વાત કરવામાં આવે જે પણ શખ્સો છે તેની કોઈ ભાળ મળી છે ખરા? જી, ચોક્કસથી કચ્છના જે દરિયાઈ વિસ્તારમાં છે તે અવારનવાર છે તે આવી રીતના જ પેકેટ મળતા હોય છે। ત્યારે હાલમાં જે વિવિધ એજન્સીઓ છે, મરીન ફોર્સ છે તેમજ બીએસએફ છે તેમજ આઈબી છે તે સહિતની ટીમો છે તેના દ્વારા હાલ છે તે તપાસ ચાલુમાં છે। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સતત 2 દિવસથી આ ચરસના પેકેટ મળી આવ્યા છે। ગઈકાલે 9, આજે વધુ 8 ચરસના પેકેટ મળી આવ્યા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં દુષ્કર્મ બાદ આત્મહત્યા કરનાર નવસારીની નિર્ભયાને 6 મહિના વીતી ગયા છે। પીડિતાની માતાએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે ત્યારે એસઆઈટી તેમજ મોટા અધિકારીઓ તપાસમાં જોડાયા હોવા છતાં આરોપી પકડાયા નથી તો પીડિતાની માતાએ એએસઆઈના સંસ્થામાં કંઈક અજુગતું બન્યું હોવાનો પણ હવે આક્ષેપ કર્યો છે। નિર્ભયાનો મોબાઈલ માતા પાસે આવ્યા બાદ કોલ રેકોર્ડિંગ જાહેર કરી ઠાલવી વ્યવસ્થા। મહત્વનું છે કે નિર્ભયાને ન્યાય આપો અને સાથે આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે તેવું માતાએ જણાવ્યું છે। મારી દીકરીને આજે 4 તારીખ આવશે એટલે પૂરા 6 મહિના થઈ જશે। એની સાથે જે ઘટના બની છે તો 6 મહિના પછી બી એનો કોઈ નિર્ણય નહીં આવ્યો। હજુ સુધી અપરાધી કોઈ પણ પકડાયા નથી અને એના સાથે જેણે બી દુષ્કર્મ કરી રહ્યા છે તે આજે બી ખુલ્લેઆમ ફરી રહ્યા છે। પોલીસવાળા છે, આટલી એસઆઈટી ટીમ બની હતી, મોટા મોટા અધિકારીઓ લાગ્યા હતા, તેમાંથી કોઈના બી હાથે એ લોકો પકડાયા નથી। અને એ જે સંસ્થામાં અમને તો એવું લાગે છે કે જે સંસ્થામાં રહેતી હતી તો કંઈક બનાવ એની સાથે ક્યારેક ને ક્યારેક બન્યો જેથી એને મનમાં ઠાની લીધું કે હવે મારે અહીંયા રહેવું નથી અને એ વાતના લોકો જાણી ગયા અને એના સાથે 29 તારીખે એવો બનાવ બન્યો તો છતાં મારી દીકરી એ લોકોને કંઈ બગાડ નહીં થાય એના માટે એ ચૂપ રહીને અહીંયા આવીને બી એ પોતપોતાની રીતે જીવવા માંગતી હતી। પેરેન્ટ્સને બી કંઈ નથી એને જણાવ્યું, ફક્ત સંસ્થાવાળાને જ જણાવ્યું કે મને અહીંયા કોઈ મારા પછાડી લાગ્યું છે, મને મારી નાખશે, મેસેજ બી કર્યા પણ કોઈ એને રિસ્પોન્સ ના આપ્યો। ખબર નહીં કયા કર્મનો એ લોકોએ બદલો લીધો અને એને આવી મારીને લટકાવી દીધી। તો સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 3ના મોત નિપજ્યા છે, 3 ઘાયલ છે। માલવણ કચ્છ હાઈવે પર મોડી રાત્રે અકસ્માત બન્યો હતો। 2 કાર વચ્ચે આ ગંભીર અકસ્માત થયો હતો। 3 ઘાયલોને હાલ તો ધાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। 2 કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। હાઈવે પર મોડી રાત્રે આ અકસ્માત બન્યો કે જેમાં અકસ્માતમાં 3ના મોત થયા છે અને હાલ 3 ઘાયલ છે। ઘાયલોને હાલ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મોડી રાત્રે આ અકસ્માત બન્યો હતો। 2 કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। 3 ઘાયલોને હાલ તો ધાંગધ્રાની હોસ્પિટલે ખસેડાયા છે। પોલીસ પણ આ દિશામાં વધુ કાર્યવાહી કરી રહી છે। મહત્વનું છે સુરેન્દ્રનગરમાં આ ઘટના બની જ્યાં અકસ્માતમાં 3ના મોત નિપજ્યા છે। બીજી તરફ હાલ 3 ઘાયલ છે। માલવણ અને કચ્છ હાઈવે પર મોડી રાત્રે અકસ્માત બન્યો હતો। આ અકસ્માતમાં 3 જ ઘાયલ છે તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ આ ગંભીર અકસ્માત જેમાં 3ના મોત થયા છે। બીજી તરફ 3 ઘાયલ છે જેમને સારવાર અપાઈ રહી છે। ધાંગધ્રાની હોસ્પિટલમાં તેમને હાલ ખસેડવામાં આવ્યા છે। તો પૂર્વ રેન્જ આઈજી એકે જાડેજાનું નિધન જ્યારે લાંબા સમયથી તેઓ બીમાર હતા। લતીફ ગેંગનો સફાયો કરવામાં પણ તેઓની મહત્વની ભૂમિકા હતી। લતીફ વહાબ ગેંગના સાગરીતોને તેઓએ પકડી ઇનામ પણ મેળવ્યું હતું। ગેંગસ્ટર વિરુદ્ધ ઓપરેશન શરૂ કરી 18 સાગરીતો પકડ્યા હતા। અનિલસિંહ કનકસિંહ જાડેજા 1982માં પીએસઆઈ તરીકે જોડાયા હતા।
1990માં પરીક્ષા પાસ કરી નાયબ પોલીસ અધિક્ષક બન્યા હતા. તો આણંદમાં સસ્તા અનાજના વિતરણમાં લાપરવાહી સામે આવી છે. આણંદમાં મોગર ગામના 25 જેટલા લાભાર્થીઓને 1 મહિનાનું રાશન ન મળ્યું હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. ગત મહિનાનું અનાજનું વિતરણ પૂર્ણ કર્યું નથી અને ચાલુ માસનું અનાજ વિતરણ કરતા નાગરિકોએ સવાલ ઉઠાવ્યા. 25થી વધારે રેશન કાર્ડ ધારકોને ગત મહિને અનાજ ન આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ સસ્તા અનાજની દુકાનની બહાર હોબાળો મચાવ્યો અને ગત મહિનાનું રાશન આપવા માંગ કરી. તો પુરવઠા વિભાગના સેક્રેટરીએ કહ્યું કે એપ્રિલ મહિનાની કૂપન નથી નીકળતી. મને ભંડારમાંથી ગયા મહિનાનું અનાજ મળ્યું નથી અને પાવતી કઢાવવા ગયો ત્યારે પાવતીવાળા ભાઈ કે મેં પાવતી કાઢવાનું બંધ કરી દીધું છે. અનાજ તો પડ્યું છે, આવ્યું છે અનાજ સ્ટોક છે ત્યારે જો કૂપન કાઢે છે તો પણ અત્યાર પછી જૂના માલની નીકળતી નહીં. એપ્રિલ મહિનાનું અનાજની કૂપન નીકળતી નહીં. અન્ય સમાચારની વાત કરીએ તો સુરતમાં પતિએ પત્નીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારા પતિને ઝડપી પાડ્યો છે. તો પુત્રને નાસ્તો લેવા મોકલ્યો હતો અને ત્યારબાદ રૂમમાં જઈને છરીના ઉપરા છાપરી ઘા ઝીકી પત્નીની હત્યા કરી હતી. સુરુબાએ તેના પુત્રને પણ માતાને મારી નાખવા અગાઉ કહ્યું હતું. ત્યારે અગાઉ પણ સુરુબાએ તેની પત્ની પર તલવારથી હુમલો કર્યો હતો. પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી માથાકૂટ ચાલતી હતી, જેના કારણે આરોપીએ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. પરંતુ પોલીસે ગણતરીના સમયમાં જ હત્યારા પતિને ઝડપી પાડ્યો છે. એના દીકરાને નાસ્તો લેવા માટે મોકલેલો અને એની નાની બેબીને બહાર બાથરૂમ ગયેલી. એ દરમિયાન તેને પોતાનું ઘરનું બારણું બંધ કરી એના વાઈફને કોઈ તીક્ષ્ણ કામતે હત્યા કરેલી. જ્યારે બાળકો એના મધરને આવું બોલતા અને ત્રાસ આપતા ત્યારે બાળકો વચ્ચે બોલતા કે મમ્મીને આવું ના કરો, ત્યારે બાળકોને પણ મારતા હતા અને તેમને પણ ગાળો બોલતા હતા. આરોપી સુરુભાને આ કામે અમે અત્યારે ડિટેન પણ કરેલો છે અને આગામે ગુનો રજીસ્ટર કરી તપાસ ચાલુ છે. જાણીતા કથાકાર મોરારી બાપુએ નમ્ર સૂચન કર્યું છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ ભાવનગરના એરપોર્ટ સાથે જોડી તેમને સન્માનવા જોઈએ. મહારાજા સાહેબે કે જેમણે સમગ્ર દેશમાં સૌથી પહેલું પોતાનું રાજ્ય અર્પણ કર્યું હતું, તેવા નેક દિલ નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્નથી સન્માનવા જોઈએ. આપણે એવું કરી શકીએ. મારા નિવેદનને બરાબર સાંભળજો. બધાનું એમાં શુભ હોય, બધાનું હિત હોય, બધાની સંમતિ હોય, બધાને આ વાત પસંદ હોય તો જ આ તો એક વિચાર છે. એક તો સુંદર એરપોર્ટ બને અને નામાભિધાન થાય, અને બીજું આ રાજવીને મરણોત્તર ભારત રત્ન ન આપી શકાય. આટલું મોટું એ વખતે જેણે સમર્પણ કર્યું છે. તો હવે વાત યુક્રેન અને રશિયા યુદ્ધની. રશિયા અને યુક્રેન વચ્ચેનું સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. ન્યૂઝ 18ની ટીમે યુક્રેનમાં રશિયન સેનાને બર્બરતાનો ચિતાર મેળવ્યો છે. ત્યારે ન્યૂઝ 18ની ટીમે યુક્રેનના બુચા શહેરમાં થયેલા કથિત નરસંહારનો ચિતાર મેળવવા પહોંચી. બુચામાં સામૂહિક નરસંહાર કેવી રીતે થયો હતો તેની તસવીરો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થઈ છે. રશિયન સેનાના ભારે ગોળીબારી અને બોમ્બમારી બાદ બુચા શહેર ખંડેર થઈ ગયું છે. હાલ બુચામાં હત્યાકાંડની ખૂબ ચર્ચા છે. રશિયન સૈનિકોએ ઘણી ઇમારતોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તો ટાવરની સાથે નજીકના પાવર સ્ટેશનની લાઈનો પણ ઉડાવી દેવામાં આવી હતી. ઘટના બાદથી વીજળી ન હતી. હવે બુચાના ઇલેક્ટ્રિશિયન સ્ટેશનની લાઈનો રિપેર કરી રહ્યા છે. જણાવાયું હતું કે યુક્રેનના બુચામાં હવે વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જુઓ ન્યૂઝ 18ના સંવાદદાતા જનક દવે અને કેમેરામેન પંકજસિંહ તોમરનો રિપોર્ટ. रूसी सैनिकों ने बहुत बड़ा कहर बरपाया था. जानमाल का नुकसान जो हुआ उसमें अभी भी स्थितियां कमोबेश वही की वही बनी हुई है. देखिए गाड़ियों को कैसे, ये दरअसल पूरी तरीके से ये पार्किंग की दरअसल ये पूरी सिटी है और वहाँ पर जो अपार्टमेंट ये देख सकते हैं पूरे अपार्टमेंट को निशाना बनाया गया. यहाँ जितनी गाड़ियाँ थी वो गाड़ियों को भी निशाना बनाया गया था. इस पूरे इलाके में कहें कि खंडहर की जैसी स्थिति कर दी थी इन्होंने रूसी सैनिकों ने. और ये देखिए सामने जो आपको जो स्टोर दिख रहे हैं
उनको भी पूरी तरीके से निशाना बनाया गया था। सामने आपको दिखेंगे ये जो हाई टेंशन वाली जो लाइनें दिख रही हैं आपको बिजली की, उन्हें निशाना बनाया गया था। इस पूरे इलाके में बिजली नहीं थी और अभी भी बिजली नहीं है, लेकिन अब चूँकि धीरे धीरे स्थितियां यहाँ पर बदल रही है, 2 महीने से ज़्यादा का वक्त हो चुका है, ऐसे में अब पटरी पर लौट रहा है बूचा। यहाँ पर अब बिजली की किल्लत जो हो रही थी उसको कैसे कम किया जाए, और इसी के चलते यहाँ पर अभी काम चल रहा है। काफ़ी जल्दी हमने देखा कि यहाँ सड़कें बनाई जा रही है, सड़कें इनफैक्ट बन चुकी है और यहाँ बिजली के तार यहाँ पर लगाए गए हैं, काम हो रहा है, दिन रात काम हो रहा है। हमारे साथ विजय हैं जो बताएंगे उनसे कुछ बात करके कि दरअसल ये क्या हुआ था यहाँ पर और किस तरह। विजय, पूछे उनसे कि क्या स्थिति हुई थी और अब ये क्या कर रहे हैं इस पे। Это питание, можно сказать, кучи будет по 110 тысяч вольт. Потом она через трансформатор переходит на 35 и на 10 киловольт. А 10 киловольт разбросаны, потом на 0,4 и питает все дома. Все. То есть это как бы основная линия, которая сюда подходит, которые... इनका कहना है कि जो मेन लाइन बूचा के लिए आती थी 110,000 किलो वोल्ट की, वो यही थी जिसको रशियन आर्मी ने पूरी तरह से ध्वस्त कर दिया था। अभी जो है इन्होंने काम सही कर दिया। 10 वोल्ट 0.4 वोल्ट जो होम हाउसेज में यूज होती हैं वो सही हो गई हैं, मगर इनको एक सही करने में लगे हुए हैं जिससे ट्रेनें और बड़ी फैक्ट्रीज और यूनिट्स चलती हैं। बिल्कुल, तो ये जिस तरीके से जो विजय बता रहे हैं कि इस इलाके में बिजली चली गई थी, ट्रेन्स को काफ़ी जो चूँकि ट्रेन्स नहीं चल पा रही थी बिजली नहीं होने के चलते, लेकिन अब यहाँ पर कह सकते हैं कि दोबारा बूचा उसी ट्रैक पर वापस लौटने की कोशिश कर रहा है, उसी पटरी पर लौटने की कोशिश कर रहा है, लेकिन कई लोगों ने यहाँ पर सामूहिक तौर पर जानें खोई है। ऐसे में वो नरसंहार वो यादों में ज़रूर रहेगा। कई परिवारों ने अपनों को यहाँ पर खोया है। विश्व ने भी इसकी कहे कि एक इतिहास से उसको ध्यान में रखा कि बूचा का नरसंहार सबसे जो बड़ा बर्बर जो नरसंहार है उसमें है, लेकिन अब चूँकि स्थितियाँ जिस तरीके से यहाँ दिख रही है, धीरे धीरे ये बूचा की ज़िंदगी है वो पटरी पर लौटती दिख रही है। कैमरामैन पंकज तोमर के साथ जनक दवे, न्यूज़ 18 इंडिया, बूचा। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું રશિયા યુક્રેનની યુદ્ધ ભૂમિ પર। ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પ્રથમવાર યુક્રેનના બુચા નરસંહારના અહેવાલ આપની સ્ક્રીન પર। રશિયન આર્મીએ યુક્રેનના બુચા શહેરમાં અનેક નાગરિકોને એકસાથે બોમ્બમારો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા। બુચાના 57 લોકોને એકસાથે મોતને ઘાટ ઉતારી તેમને બુચાના જ ચર્ચમાં પ્રાંગણમાં દફનાવવામાં આવ્યા। હાલ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો રોજ તેમના કફન પર ફૂલ ચડાવી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। લોકોની આંખમાંથી આંસુ પણ સુકાયા નથી રહ્યા। ત્યાંના સ્થાનિકો દ્વારા ન્યૂઝ 18ના સંવાદદાતા જનક દવેએ વાત કરી તો તેમણે કહ્યું કે રશિયન સૈનિકોએ બાળકો સાથે પણ બર્બરતા કરી। बूचा नरसंहार में 57 से ज़्यादा लोगों को सामूहिक तौर पर मारा गया और बिल्कुल इसी जगह पर उनको सामूहिक तौर पर ये चर्च है बूचा का जहाँ पर इनको दफनाया गया। ये जो लोग हैं उनके परिवार के रिश्तेदारी थे, जो कोई ना कोई एक उनके परिवार में सदस्य इस घटना में शिकार हुआ। डॉक्टर विजय हैं जो हमसे ट्रांसलेट करेंगे, उनसे बात करने की। डॉक्टर विजय, पूछिए उनको क्या हुआ था उस दिन, की घटना क्या हुई थी पूरी बता सकते हैं? Вы можете пару слов рассказать, как это случилось в тот день? В тот день к нам прилетела к соседям ракета на Руденко. इनका एड्रेस यहाँ पे रुदेनका है, वहाँ पे रॉकेट आके गिरा था। स्मर्च नाम है उन रॉकेट का। कौन परिवार में कौन जो उनको लगा, कौन उनकी मौत हुई, कुछ अगर बता पाए? 24 числа. А в семье что там случилось, эта ракета? В семье как раз детей они вывезли, вот утром вывезли, а днем вот как раз в детскую комнату, вот на 3-м этаже осколки туда от этой ракеты попали. कह रहे थे रॉकेट के जो पार्ट्स हैं वो हमारे 3rd फ्लोर पे आके गिरे थे और बच्चों को भगवान का शुक्र है हम लोग निकाल चुके थे उस समय। На наше счастье эта ракета не взорвалась.
इनका कहना है कि ऊपर वाले की दया से हमारे नुकसान नहीं हुआ घर में रॉकेट के गिरने से। कौन जिन्होंने अपने परिवार में किसी ने किसी को खोया हो ऐसा? Скажите, пожалуйста, какие родственники у вас тут? Нет, это просто мы чтим память наших. Тут и соседи есть. Тут женщина с ребенком, с двумя детьми ехала на переезде, ее расстреляли. Тут они, да? Да, тут они тоже. इनका कहना है कि захоронили वроде всех. इनका ये कहना है कि हमारे कुछ लोगों को निकाल के दूसरी जगह पे ग्रेव यार्ड में उनको दफना दिया गया है, लेकिन यहाँ पर इनके हिसाब से कुछ ऐसे लोग हैं जो इनके पड़ोस में रहते थे। एक माँ थी, उसके 2 बच्चे थे, उनको वो पास आउट हो गए थे, तो उनको यहाँ पे दफन करते, उनकी याद में ये आए हुए हैं आज। तो ये वही लोग हैं जिनके जान पहचान वाले या कोई न कोई जो इस घटना में जिनको रूसी सैनिकों ने निशाना बनाया था, वो उनको यहाँ पर दफनाया गया। कुछ लोगों को बताया जा रहा है कि यहाँ से बाहर निकाला गया, पर ज़्यादातर जो लोग हैं उनको इसी जगह पर दफनाया गया है। कैमरामैन पंकज तोमर के साथ जनक दवे, न्यूज़ 18 इंडिया, बूचा। बूचा नरसंहार में 57 लोगों को जो मारा गया, उन 57 लोगों को ये चर्च है, चर्च की जगह है, चर्च का पिछला जो हिस्सा कहे वो है, वहाँ पर सामूहिक तौर पर दफनाया गया। जो लोग यहाँ पर आते हैं वो यहाँ पर फूल चढ़ा रहे हैं। आज चूँकि आज उनके विशेष उनके लिए प्रार्थना आयोजित की गई थी। डॉक्टर विजय हैं, उनसे पूछेंगे, चूँकि कुछ लोग हैं उनसे बात करेंगे कि दरअसल वो क्या हुआ था। डॉक्टर विजय जरा पूछे कि उस दिन क्या हुआ था। 2 बच्चों की एक कहानी बताई जा रही है, वो क्या थी? Подскажите, вот это 2 детей, которые были маленькие. Это 2 мальчика. Они приехали с родителями из Донецка. Оттуда спасались от русского мира, приехали к нам. И здесь их русский мир убил. Убил мать и убил и расстрелял детей маленьких. Таких расстрелянных детей у нас в Буче очень много изнасилованных детей. इनका कहना ये है कि ये इनकी जान पहचान के थे, दनेस से वो लोग आए हुए थे। दनेस के एक यहाँ पे एरिया है, वहाँ से आए हुए थे लोग। 2014 में जब वहाँ पे लड़ाई स्टार्ट हुई थी, वहाँ से वो बचा के अपना घर छोड़ के यहाँ पे आके उन्होंने घर लिया, घर खरीदा, अपना घरौंदा बसाया। उसके बाद यहाँ पे उन्होंने सब कुछ जैसे जीवन यापन करते हैं लोग किया। उनको भी यहाँ पर आने के बाद भी फिर से उनको शिकार होना पड़ा रशियन इन्वेजन का। उनकी 2 बच्चों को मारा गया, ये भी बात कुछ कही जा रही ग्रीन कॉरिडोर की, वो क्या है जरा पूछें। Зеленый коридор, который дали, вы говорите? Да, первая колонна, их расстреляли в зеленом коридоре. расстреляли это кто? Русские фашисты. इनका कहना है रशियन फासिस्ट जो थे उन्होंने ग्रीन कॉरिडोर दिया था उनको पार करने के लिए, और जैसे ही वो फैमिली निकली उनको शूट कर दिया गया था। अब देखिए कहानियाँ कैसी है। छोटे 2 बच्चे, जी बताए। ये कह रहे हैं कि जब निकले थे वो लोग गाड़ी में, तो उस पर लिखा हुआ था देती, जिसे कहते हैं बच्चे, चिल्ड्रंस आर ऑन बोर्ड, और वाइट कलर का उन्होंने बांध रखा था कि प्लीज़ डोंट शूट हियर। देखिए क्यों रूसी सैनिकों और ख़ास तौर पर पुतिन पर वॉर क्रिमिनल की बातें छेड़ी जा रही है, कही जा रही है, उसकी कारण यही है। बता रहे हैं कि 2 बच्चे 4 और 9 साल के, उनको बाकायदा ग्रीन कॉरिडोर देके बाहर निकलने के लिए बात कही गई थी, बावजूद दोनों बच्चों को मारा गया। उस व्हीकल पर चिल्ड्रन ऐसा लिखा हुआ था, बावजूद उस वैन को निशाना बनाया गया और उन बच्चों को यहाँ पर दफनाया गया। आखिर में इस तरीके की कहानी बूचा में जहाँ पर जाएंगे, इन परिवारों की ऐसी ही कहानी लगातार सामने आती रहती है। और ये परिवार के सदस्य हैं जो यहाँ पर आज बूचा का ये जो चर्च है वहाँ पर पूजा के लिए आया है। रोज़ आते हैं, रोज़ इसी जगहों पर इस तरीके से फूल चढ़ाते हैं। कैमरामैन पंकज तोमर के साथ जनक दवे, न्यूज़ 18 इंडिया, बूचा। યુક્રેનના બુચા શહેરમાં થયેલા નરસંહારમાં અનેક લોકોને રશિયન સૈનિકોએ એક સાથે મોતને ઘાટ ઉતારી દીધા, જ્યાં તેમના પાર્થિવ દેહને બુચાના જ એક ચર્ચમાં એક સાથે દફનાવવામાં આવ્યા હતા। હાલ એ ચર્ચમાં મૃત્યુ પામેલા લોકો માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું અને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી। રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં રશિયન સૈનિકોની બર્બરતાના ઘણા કિસ્સાઓ છે, જો કે એમાંનો એક અને સૌથી મોટો જે ગણી શકાય એ કિસ્સો બૂચા નરસંહાર। બૂચાની અંદર એક સાથે 57 લોકોને
જે સામાન્ય નાગરિકો હતા એમને એક એક કરીને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ જે તસવીરોમાં આપ જોઈ રહ્યા છો કે કેવી બર્બરતા એ વખતે રશિયન સૈનિકો દ્વારા સામાન્ય નાગરિકો પર કરવામાં આવી હતી. જોકે મોટાભાગે યુદ્ધના એ નિયમો હોય છે કે સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડવામાં નથી આવતું, પરંતુ આ દ્રશ્યો જ કહેવા પૂરતા છે કે કેવા પ્રકારની બર્બરતા રશિયન સૈનિકો દ્વારા કરવામાં આવી. આજે આ બુચાનું જે ચર્ચ છે એ ચર્ચની અંદર એક મોટી પ્રાર્થના રાખવામાં આવી છે એ તમામ વ્યક્તિઓની આત્માની શાંતિ માટે. સામે તરફ જોઈ રહ્યા છો આપ કે અહીં જે પ્રાર્થના ચાલી રહી છે, બીજી તરફ સામે છે એ તમામ જે વ્યક્તિઓ પીડિત પરિવારો છે એ લોકો બેઠા છે. એમના મનોભાવ કેવા હશે આપ અંદાજ લગાવી શકો છો. આ ચર્ચની બિલકુલ પાછળ 57 લોકોને સામૂહિક રીતે દફનાવવામાં આવ્યા. એ પળ કેવી હશે, કેવી પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હશે એ સમજી શકાય એમ છે. અત્યારે જે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો એ તમામ એ પરિવારના સભ્યો છે જેમણે પોતાના પરિવારમાંથી કોઈને કોઈ વ્યક્તિને ખોયું છે. ઘરની બહાર કોઈ કામ માટે નીકળ્યો હોય અને રશિયન સૈનિકો દ્વારા એને નિશાન બનાવવામાં આવ્યું હોય એવી એક નહીં, બે નહીં, પરંતુ 57 વ્યક્તિઓને એક એક કરીને જે કહી શકાય કે નિશાન બનાવવામાં આવ્યા હતા. જે માસ કિલિંગની ઘટના હતી એમાં બુચાની માસ કિલિંગની ઘટના સૌથી વધુ ચર્ચાસ્પદ રહી. થોડા દિવસ પહેલાં અહીંયા યુએનના મહાસચિવ પણ અહીં આવ્યા હતા અને એમણે પણ કહ્યું હતું કે આ નરસંહાર ન ભૂલી શકાય એવો નરસંહાર છે. કારણ કે આ બુચાનો જે નરસંહાર છે એ યુરોપિયન અને બુચાના નરસંહાર પછી જ પુતિનને જે યુરોપિયન કન્ટ્રીઝ અથવા તો બાકીના જે દેશો છે એ પુતિનને વોર ક્રિમિનલ્સ તરીકે નામ આપી રહ્યા છે. એનું કારણ માત્ર એક છે કે આ રીતે સામાન્ય નાગરિકોને અહીં શિકાર બનાવવામાં આવ્યા હતા, નિશાન બનાવવામાં આવ્યા હતા. તસવીરોમાં જોઈ રહ્યા છો એમના પરિવારો જે અહીં આવ્યા છે પ્રાર્થના માટે. કેમેરામેન પંકજ તોમર સાથે જનક દવે, ન્યૂઝ 18 ગુજરાતી, બુચા.